અહીંયા આગળ ઉપસ્થિત આપણા સૌ માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વશ્રીઓ, આપણા પૂર્વ એમપીશ્રી, અહીં ઉપસ્થિત તમામે તમામ બનાસકાંઠા જિલ્લાની ચિંતા કરતા સૌ બનાસકાંઠા જિલ્લાના સન્માન્ય આગેવાનો, આજની મિટિંગ એ કોઈ આનંદના વિષયવાળી મિટિંગ નથી. એક બનાસકાંઠા જિલ્લા ઉપર જે મોટી આફત છે અને એમાંથી બચવા માટેનો એક રસ્તો આપણે બધાએ કરવો જોઈએ અને એના માટે સવેળા જાગવું જોઈએ અને આપણી આવતી પેઢીને કંઈક આપણે આપતા જવું જોઈએ. એના માટેની, જાગવા માટેની અને મથવા માટેની આ મિટિંગ છે. એટલે મેં જિલ્લામાંથી અહીંયા પીજેભાઈને અને એમની આખી ટીમને, ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સાથે ડેરી સાથે, બેંક સાથે જોડાયેલા બધા મિત્રો અને આપણા પ્રમુખશ્રીને અમારે બેઠા ત્યારે વાત થઈ તો એમણે કીધું કે ભેગા મળીને, સાથે મળીને આ કામને આપણે બધા પૂરું કરીએ. એટલે મેં કીધું પહેલી એક મિટિંગ એ રીતને આપણે બોલાવીએ કે જેથી કરીને એક વિચાર મુકાય અને વિચારને અમલ કરવાવાળા લોકો હોય, એટલે એક સવિચાર સાથે બધાને સારો ભાવ હોય એવા લોકોને પહેલી મિટિંગમાં આપણે મળ્યા છીએ. હવે આનાથી નીચે આ વાતને લઈ જવાનું કામ થશે, પણ તમે બધાની પાસે પરિસ્થિતિ તમે જુઓ છો, પરંતુ પરિસ્થિતિ જોયા પછી આકલન આપણે નથી કરતા. કેમ થાય છે, શું કામ થાય છે, કઈ રીતે થશે. એક તો પહેલી ભૂમિકા આપણે બધાએ એ જોવી પડે કે બનાસકાંઠામાં કંઈ પાણી નહોતું એવું નથી. પાણી હતું. હજારો વર્ષથી વરસાદનું પાણી જમીનની અંદર ઉતર્યું હતું. આખો ભંડાર ભરેલો હતો. શેક નીચેથી કરીને ઉપર 20 ફૂટ 25 ફૂટ સુધી પાણી આવે એટલો ભંડાર હજારો વર્ષથી આપણી ધરતી ઉપર પાણીનો ભરેલો હતો. તો હજારો વર્ષથી સિંચાઈનું કામ થતું હતું. સિંચાઈ કઈ રીતે થતું હતું? નેચરલ થતું હતું. જમીન કુદરતી હતી. જે લેયર અત્યારે ડીએપીનું, યુરિયાનું બની ગયું છે માટીનું ખેતરો ઉપર, એ લેયર બનેલું નહોતું. જે મીઠાનું લેયર જે દર વખતે ડીએપી, યુરિયા નાખીએ છીએ એની સાથે મોટો ભાગ મીઠું આવે છે. એ મીઠાનું લેયર ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ જમીન ઉપર પહોંચી ગયું છે. એટલે જમીનમાં જે પાણી ખેતરોનું ઉતરતું હતું, વરસાદનું ઉતરતું હતું, એ ઉતરવાનું લગભગ બંધ થઈ ગયું. નહીંતર થોડુંક ખેંચતા વળી પાછું આવી જતું, ખેંચતા આવી જતું, એમ કરીને દિવસો નીકળતા. તો એક ઉપરથી વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની પ્રક્રિયા લગભગ બંધ થઈ ગઈ. અને બીજું, પાણીનો બેફામ ઉપયોગ આપણે કર્યો. આધુનિકતા આવી, મશીનો આવ્યા, ડીઝલ કેરોસીનની શોધ થઈ, એટલે બળદથી પાણી કોહથી ખેંચતા હતા એની જગ્યાએ ઓઇલ એન્જિન લાવ્યા, એટલે જે ખેંચતા હતા એના કરતાં અનેક ગણું ખેંચવાનું ચાલુ કર્યું. એ પછી ઇલેક્ટ્રિસિટી આવી, એટલે પછી તો એવું લાગ્યું કે હજુ વધારે આપણે સિંચાઈ કરી શકાય, વધારે ઊંડાથી પાણી જેટલું ધરતીમાં હોય એને હજુ બહાર કાઢો. એટલે જે હજારો વર્ષથી આપણી ધરતીની અંદર પાણી જે સંગ્રહીને પડ્યું હતું એ પાણીને ઉલેચવાનું ચાલુ કર્યું. અને સહેલાઈથી જે ઉલેચવાનું ચાલુ થયું, સરકારોએ પણ સબસિડીઓ આપી લાઇટ ઉપર. પહેલાં ડીઝલ ઉપર ખર્ચો ચાલતો હતો, એની ઉપર પીપળાના પૈસા વધારે થતા હતા, પણ ઇલેક્ટ્રિસિટી આવી એટલે પાણી કાઢવાનું ખર્ચ બિલકુલ સસ્તું થઈ ગયું. અને એના કારણે કરીને પાણી છૂટથી બહાર મૂકવાનું ચાલુ કર્યું. ખેતીના પાકો પણ એવા પસંદ કર્યા કે જેથી પાણી જેટલું કઢાય એટલું કાઢો, જેટલું ધરતી માતાના પેટાળમાંથી પાણી કઢાય એટલું કાઢ 50 વર્ષ સુધી કર્યું. આપણે એરંડા જેવા પાકો કર્યા, કપાસ જેવા પાકો કર્યા, રાયડા જેવા પાક કર્યા, બાજરી કરી, મોટા મોટા ક્યારા કરી નાખ્યા. એક કેરો નહીં, શેક આ ખેતરથી આ શેઢેથી પહેલાં શેઢે જાય એવા હરિય બનાવ્યા. અને પછી અહીંથી પાણી મૂકીએ એટલે શેક નીચે સુધી તરબતર પાણી ભર્યું હોય. દરરોજ પાણી કાઢતા ગયા. અને 50 વર્ષે ખબર પડી કે આપણે તો ધરતીનું પાણી લગભગ કાઢી નાખ્યું છે. અને હવે કેટલીક જગ્યાએ તો 800-900 ફૂટ સુધી પાણી રહ્યું જ નથી. નીચે પથ્થરે પહોંચી ગયા છીએ. હજુ પણ લોકો નથી જાગતા. એટલે એક તો આ જગાડવા માટેની મિટિંગ છે.
અને એક પદ્ધતિથી કામ નહીં કરી શકાય. જો 50 વર્ષ પછી 100 વર્ષ પછી પણ આપણા સંતાનોને પાણી આપવું હોય, એ પાણી વગર તળવળે નહીં, એના માટેનું જો કામ કરવું હોય તો આ સમય છે. જે દિવસે આપણે આ ધરતી ઉપર નહીં હોઈએ ત્યારે પણ આપણા સંતાનો આ ધરતી ઉપર જીવી શકે એ પ્રમાણની વ્યવસ્થા કરવી હોય તો આ જાગવાનો સમય આ જ છે. પછી સમય મોડું ખૂબ થઈ ગયું હશે. અત્યારે પણ બહુ મોડું થઈ ગયું છે, પરંતુ મોડા જાગ્યા છીએ તો એક સાથે બધા મહેનત કરીએ તો અશક્ય નથી. હજુ શક્ય છે કે 20 વર્ષ પછી પણ આપણા સંતાનો પાણી ધરતી ઉપર મળી રહે એવી સ્થિતિ ઊભી થઈ શકે. આપણે થોડું દૂરનું પણ જોવું પડે. ધરતી ઉપર પાણી નીકળી ગયું એટલે બધા શું કહે છે કે નર્મદાનું પાણી આવશે ને એમાંથી કરશું. હું નર્મદાના કમાન્ડ એરિયાની અંદર જઈને જોઈને આવ્યો છું. બહુ લાંબુ સમય નહીં ટકે. તમે એવું ના માનતા કે 25 વર્ષ પછી પણ નર્મદાનું પાણીથી આપણે તળાવ ભરી શકાશે અને કરી શકાશે. એટલી અવેલેબિલિટી નથી. ત્યાં પણ જંગલો જે છે એની જેટલી સ્થિતિ જોઈએ, જેટલો નિતાર જોઈએ, જેટલું આવવાની વ્યવસ્થા હતી એ મધ્યપ્રદેશથી કરી, મહારાષ્ટ્રથી કરી, આપણે ગુજરાતનો એરિયા, એટલી અવેલેબિલિટી નથી. અને એટલી નથી તો પીવાનું પાણી ક્યાંથી લેશો? અહીંયા રાજસ્થાનની આજુબાજુમાં નજર કરો, ક્યાંય નથી. આપણે ત્યાં તો આપણી નદી છે એને આપણે સૂકી કરી નાખી છે. બનાસ તો 12 માસ વહેતી નથી. ધરતીનું પાણી જે હતું પીવા માટે એ પણ કાઢી નાખ્યું છે. લાવીશું ક્યાંથી? અવેલેબિલિટી ક્યાંથી? ચલો આપણે કહીએ સરકાર પાઇપો નાખી દે, કેનાલો કરી દે, પણ પાણીનો જથ્થો ક્યાંથી? આ બધા ડેટા જોઈને હું તમને કહું છું, આંકડા જોઈને કહું છું. જો આપણે આપણા બાળકોને તળવળાવવા ન હોય, આપણે આપણા 20 વર્ષ પછી પણ આ ધરતી ઉપર ખેતી થઈ શકે એવું કરવું હોય તો હજુ આપણા હાથમાં છે. આપણે જો આજે મહેનત કરીએ, આપણે 10-20 વર્ષ માટે પૂરો પુરુષાર્થમાં આપણે બધા લાગી જઈએ તો આપણી નવી પેઢી, જ્યારે આપણી આંખ બંધ થઈ ગયા પછી પણ જે લોકો જીવવાના છે એ લોકો પણ પાણી સાથે જીવી શકે એવું આપણા હાથમાં છે. આપણી મહેનતથી થઈ શકે એમ છે. અને હું જે વાત કરું છું ખાલી શબ્દ નથી, ડેટા સાથે કહું છું, વિઝન સાથે કહું છું, પ્લાનિંગ સાથે કહું છું. આવું કરો તો બચી શકાય એવું છે, એનું આયોજન છે. પણ એકલો હું અહીંયા કરું કે એકલી ટીમ કરે કે એકલી ડેરી કરે કે એકલી સરકાર કરે, એનાથી આ કામ થઈ શકે એવું નથી. એમાં પ્રજાએ જોડાવવું પડે, પ્રજાએ સહભાગી થવું પડે તો જ આ શક્ય છે. ઘણા લોકો કહે છે કે તો પાણી બહારથી લઈને આપણે નાખીએ ને. ચલો બહારથી નાખીએ. બનાસકાંઠાની અંદર 5 યોજનાઓ મૂકી. એક અહીંયા કર્માવત માટેની છે, બીજી શીપુ માટેની પાઇપલાઇન નાખી, બીજી આપણે અહીંથી દાંતીવાડા માટેની લાઈન નાખી, ત્યાંથી હજુ બીજી 3 નવી લાઈનો નાખી રહ્યા છીએ. એ પાણીથી બધા તળાવો ભરવા માટેની વ્યવસ્થા, ડેમો ભરવા માટેની વ્યવસ્થા કરીએ. પણ જો આપણે આ જ પ્રમાણે વાપરવાનું ચાલુ કરીએ તો 1 ઇંચ પણ જમીન બહારથી ઉપર આવે એમ નથી. એ પાણી બધું ભેગું કરો ને તો દર વર્ષની જેટલી ડેફિશન્સી છે ને વાપરવાની, એટલું જ પાણી છે. એટલે જેટલું આવે એટલું આપણે વાપરી લઈએ. પણ જે પેટાળ ખાલી કરી નાખ્યું છે 50 વર્ષથી, એને જ્યાં સુધી નહીં ભરીએ ત્યાં સુધી ક્યાંથી થશે? અને જે દિવસે ત્યાંથી પાઇપમાંથી આવતું પાણી બંધ થઈ ગયું, નર્મદા ત્યાંથી આપવાનું બંધ જે વર્ષે થયું, તે વર્ષે શું કરશું? ડેમમાં જ પાણી ના હોય તો પછી શું કરશું? ક્યાંથી પીશું? ક્યાંથી સિંચાઈ કરશું? તો રસ્તો એકમાત્ર છે, સ્ટોરેજ કરીને રાખવું પડે, પાણીને ધરતીમાં રાખવું પડે. એના વગર કોઈ રસ્તો નથી. આ વાત કરું છું, સમજાય છે તમને બધાને? એમ સમજાય? જરા હાથ ઊંચો કરજો. બારોબાર ને? બસ. આ ગંભીરતા પણ સમજાય છે ને? અહીંયા પીજેપી આપણને કરતા હતા કે પાણીદાર જિલ્લો બનાવીએ, બધું કરીએ, બરાબર છે, શબ્દ તરીકે સારું છે. પરંતુ આજે તો મોટી આફત છે. અને આગ લાગી છે ને ત્યારે કૂવો ખોદવાનો છે. પહેલથી કૂવો ખોદવાનું અત્યારે છે એવું નહીં. આગે લાગી છે ને કૂવો ખોદવાનો છે. એટલે કેટલી મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ તમે સમજો. સ્કોપ શું છે? સ્કોપ એવો છે કે બનાસકાંઠા જિલ્લા પાસે જો આપણે મહેનત કરીએ તો ઇઝરાયલ કરતાં વધારે પાણી છે. એક કુદરતની મહેરબાની છે કે એના કરતાં વધારે વરસાદ આપણી ધરતી ઉપર આવે છે. એ દેશે કરી દીધું છે. આપણે એ મોડલને પણ લાવી શકાય. આપણે એક નવે મોડલની સાથે સાથે આપણી ધરતીને બીજી રીતે પણ જોઈન્ટ કરી દઈએ. આપણું દેશી પદ્ધતિ છે એને પણ કરીએ. આ શક્ય છે. આપણે ત્યાં વરસાદ દર વર્ષે જે આવે છે એ પાણી સિંચાઈ માટે પૂરતું છે.
સિંચાઈની પદ્ધતિ બદલવી પડે. ફ્લડ ઇરિગેશનથી નહીં ચાલે, ફુવારા પદ્ધતિથી નહીં ચાલે. આ બે પદ્ધતિઓની બદલે ડ્રીપ ઇરિગેશન સુધી બધા ખેડૂતો જાય તો આ શક્ય છે. ટપક સિંચાઈ કરવી પડે. ફ્લડ કરતાં ફુવારામાં પાણી ઘણું બધું બચ્યું છે, પણ એ ફુવારા પદ્ધતિમાંથી આજે જે પાણી વપરાય છે એટલું પાણી અવેલેબિલિટી નથી. 50 વર્ષ સુધી તમારે 60 વર્ષ સુધી સિંચાઈ કરવી હોય તો ફુવારા કરતાં તમારે નવી પદ્ધતિ ડ્રીપની છે એમાં જવું પડે. પહેલી શરત આ છે. લોક જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં કરવી પડે કે નાવા બેસે ત્યારે એને યાદ આવે કે હું એવા સૂકા પ્રદેશની અંદર છું કે જ્યાં મારી પાસે પાણી શેખ નર્મદાથી લાવવું પડે છે, ત્યારે આ પાણીથી હું નાહું છું. મારી ધરતી ઉપર પાણી નથી તો હું એને ફુવારો ચાલુ કરી અને નાહું, એવું મારે ના નવાય. આ એક એક જન સુધી આ વાત પહોંચાડવી પડે. પશુ માટે પણ જે પાણી આપણે વાપરીએ છીએ એનું માથે જે નવડાવવામાં બીજું ત્રીજું તો એકદમ એની નવડાવવાની પદ્ધતિ હોય, પણ ઉપાડીને ડાયરેક્ટ આવે એટલે ડોલે ડોલ આપણે નાખ્યા કરીએ છીએ, એ પદ્ધતિથી ન કરવરાય. બધી બાબતોમાં કરકસર કરવી પડે. બધી બાબતોમાં 50 લાખ લોકો છે, એક એક વ્યક્તિ 50-50 લીટર પાણી બચાવે ને રોજનું, નાવામાં, ધોવામાં, કપડામાં, તો પણ રોજનું કેટલું બચે? તમે પાયો 25, લગભગ કરોડો લીટર પાણી એક દિવસનું નાવા ધોવા અને વપરાશની અંદરથી આપણે બચાવી શકીએ. એમાંથી એટલું બચી શકે. અને ખેતી અને સિંચાઈ આ બેની પદ્ધતિમાં તો આપણે ડ્રીપ અને માઇક્રો ઇરિગેશન કરવું જ પડે. ધીમે ધીમે એની અંદર જતું રહેવું. અને ફ્લડ તો 100% બંધ કરવું પડે. કોઈ ખેતરની અંદર કેરો વાળીને જતા હોય તો એ તો બિલકુલ ના ચાલે. કેરાથી પાણી છૂટું પિયત કરતા હોય એમાંથી તો 100% બહાર આવી જ જવું પડે. એના માટે રાહ ન જોવાની હોય, તાત્કાલિક કરવું પડે. તો એક બાજુ આ બચાવવાનું કામ પાણીની પદ્ધતિઓ જે છે અને સિંચાઈ માટેની પદ્ધતિ, પાણી બચાવવું કઈ રીતે. શહેરોની અંદર પણ વરસાદનું પાણી જેટલું આવે છે એટલું બધું ટીમ્પે ટીમ્પું પાણી એ ધાબા ઉપર આવ્યું એ બધું પાણી જમીનમાં ઉતારવું પડે. ખેતરની અંદર જેટલું પાણી આવ્યું છે એને ખેતરની અંદર જ રોકી રાખવું પડે, એમાં જ એને જમીનમાં ઉતારવું પડે. એની પદ્ધતિઓ અલગ અલગ કરીએ. અને છતાંય કેટલાક મોટા વેણ છે, વોકળા છે, એ વોકળાની અંદરથી જે પાણી આવ્યું છે એને શુદ્ધ કરીને ટ્યુબવેલ બનાવીએ, બોર બનાવવા, અને બોર બનાવીને ફરી પાછા આપણે જમીનમાં પાણી એને ઉતારીએ. અને જે મોટા તલાવ છે એને ઊંડા કરી દઈએ, સ્ટોરેજ ઊંડા કરી દઈએ, તો 3-4 વર્ષે એક વખત મોટો વરસાદ આવે છે આપણે ત્યાં, એ વર્ષે તલાવ ડેમ આ ભરાઈ જાય અને જમીનમાં પણ પાણી ઉતરે, તો પછી આપણું પાણી ધીમે ધીમે કરતાં આપણું તળ ઉપર આવે. જે કોલમો કાઢીને, અત્યારે તો બી કેટલી છે, કોલમ નાખવી પડે છે. એટલે વિચારીએ છીએ ને તો કેવું વિચારે છે, કોલમ નાખવી પડે છે, કોલમના ખર્ચનું વિચારે છે, લાઇટના બિલનું વિચારે છે. હજુ એવું નથી આવતું કે આ ધરતી માતાની અંદરથી જે હતું એ બધું કાઢી નાખ્યું, એ વિચાર નથી આવતો. પછી પાછળ છે જ નહીં કંઈ, એ વિચાર આપણને નથી આવતો. આ ભયજનક સ્થિતિ જે આપણી છે એમાંથી રસ્તો આપણે કાઢવો પડે. ટેમ્પરરી રસ્તાથી નહીં થાય, લોંગ ટર્મ વ્યવસ્થા કરવી પડશે. સ્કોપ ન હોય તો આપણે ન કરી. બધાને લાગે કે આટલું બધું પાણી રોકવું હોય તો પૈસા ક્યાંથી લાવીએ, ખર્ચ ક્યાંથી કરીએ, ટેકનિકલ લોકો ક્યાંથી લાવીએ. હા, એ પ્રશ્ન છે, પરંતુ આભાર માનીએ છીએ દેશના વડાપ્રધાન મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે આપણે જે કામ કરવું છે એના માટેની યોજના કેચ ધ રેન એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અમલીકરણ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પૈસા જેટલા જોઈએ એટલા આપવાનો નિર્ણય કર્યો છે. આપણે આપણી પદ્ધતિથી જે કામ કરવું એની અંદર બહુ મોટા પ્રમાણની અંદર એમણે આ કામ કરવાની વ્યવસ્થા કરી છે. હમણાં આપણા સિંચાઈ મંત્રી છે ભારત સરકારના પાટીલ સાહેબ, એમનો ફોન આવ્યો હતો. એમણે કીધું જેટલા નાણાં જોશે ને એટલા નાણાંની વ્યવસ્થા ત્યાંથી ભારત સરકાર કરશે. અને આ અભિયાનને આખા બનાસવાસીઓનું અભિયાન, આપણા બધાનું અભિયાન બની જાય. એક વ્યક્તિનું અભિયાન બને, બધા નીચે ફેલાઈએ ચારે બાજુથી. જે કામ લાગે બધું કામ, પાણી રોકવાનું કામ, જમીનમાં ઉતારવાનું કામ, આ બે કામની અંદર બધા લાગીએ તો ગામ કક્ષાએ ગામની એક સમિતિ બને, 10-15 લોકો ટીમ, ગામના જે વડીલો હોય જેને એમાં પછી પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને કોઈ પણ પાર્ટીના હોય ને એને સારા કામમાં જોડાવવું છે, બધાને જોડો.
એમાં કંઈ વાંધો નથી. એમને જોડાવવું હોય તો ગામ કક્ષાએ જોડી લો, કમિટી બનાવો. પણ કમિટી બનાવવાનું કામ આપણે કરવું જોઈએ. દરેક ગામે ગામ કમિટી બનાવવાનું કામ કરવું જોઈએ. અને ત્યાંથી કરીને તાલુકાની પણ એક ટીમ બને અને લોકલ કઈ રીતે પાણી ક્યાં ઉતરે છે, ક્યાંથી વેણ છે, ડેટા અહીંથી આપશું. ડેટા સેટેલાઇટના જે બનાવેલા છે એ બધા ડેટા તમને દરેક ગામ સુધી પહોંચી જશે. વેણ ક્યાં છે, ક્યાંથી કેટલો એરિયા છે, એનું લેવલ કયું છે, બધા ડેટા મળશે. પરંતુ ગામની અંદર ડેટા વગર પણ આપણી પાસે ખબર છે કે અહીંથી પાણી આટલું વધારાનું નીકળે છે. મને ખબર છે થરાદ તાલુકાનું મારું નાગલા ગામ છે, ખાનપુર ગામ છે, તે દર વર્ષે પ્રશ્ન આવે છે પાણી આવતું રહે છે. આવે છે ક્યાંથી? દર વર્ષે ત્યાં પાણી ભરાય છે અને પાણી બહાર કાઢવા માટેની સમસ્યા હોય છે. આ હું છેલ્લા 10-15 વર્ષથી જોયા કરું છું. તો થોડો વરસાદ ત્યાં 5-7 ઇંચ થયો તો પણ એ ગામની અંદર પાણી બધું તલાવ જેવું, રકાબી જેવું છે, પાણી ત્યાં પહોંચે છે. તો કોઈક જગ્યાએથી તો આવતું હશે ને, તો જ્યાંથી આવે છે ત્યાં જ રોકવાનું કરીએ. એ કોઈકના ખેતરમાંથી આવતું હશે, કોઈના વોકળામાંથી આવતું હશે, કોઈના સોસાયટીમાંથી આવતું હશે. તો એ પાણીને ત્યાં જ જો જમીનમાં ઉતારીએ તો એનો પણ ઉકેલ થઈ શકે. એવું બધી જગ્યાએ હશે, દરેક જગ્યાએ આવું હશે. મેં વાવ, સાંતલપુર વાવ અને સોઈગામ તાલુકાનું મેં જોયું છે. ત્યાં માળકાથી કરીને એક પાણી આખું ડેડાવાથી વચ્ચેથી નીકળે છે, ઢગલા બંધ પાણી ત્યાંથી આખું મહિનો સુધી ચાલ્યા કરે છે પાણી. અને એ પાણી મીઠું અમૃત જેવું હોય છે. અને પછી 2-4 મહિના રહે એટલે ગરમી આવે એટલે બધું પાણી ખારું થઈ જાય, આખી જમીન બધી બગડી જાય છે. આ બધા જમીનની અંદર આવતા જ પાણીને આપણે જમીનની અંદર ઉતારી દઈએ તો એવું બધા તાલુકાનું છે. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો વેણ છે. તો બનાસકાંઠા જિલ્લાના આપણા 4 ભાગ છે. એક પર્વત એરિયા છે જ્યાંથી પાણી વરસાદનું આવે છે. નીચેના 2-4 પર્વતોની વચ્ચે વચ્ચે વેણ છે. એ વેણની વચ્ચે થઈને આગળ વધે છે. એટલું પાણી ત્યાં રોકાય તો ત્યાં રોકીએ. બીજું ડેમમાં આવે છે તો ડેમની અંદર જેટલું રોકાય છે તો ડેમમાં પણ રોકાય. બીજું વડગામ, પાલનપુર અને કેટલોક અમીરગઢનો એરિયા, જેમાં નીચે સુધી જેટલું પાણી નાખો નેચરલ કોર્સમાં રિચાર્જ થાય છે, નેચરલ રિચાર્જ થાય છે. તો ત્યાં નેચરલ રિચાર્જ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ. ત્યાં મોટા બોર બનાવવાની જરૂર નથી, ત્યાં તો પાણી આવશે. અહીંયા આગળ રબડી નદી છે, લડવી. તો લડવી નદીની બાજુમાં, લડવી નદીમાં તમે ગમે એટલું પાણી નાખો આખું પાણી ઉતરી જાય છે. કર્માવતની અંદર હું 2 ચોમાસા પહેલાં ચાલુ ચોમાસામાં વરસાદમાં ગયો હતો. ઉપરથી આખું ઝરણું આવે અને ઉપરથી આવેલું આખું ઝરણું નીચે આવીને જાય એટલે આખું ઝરણું હમાઈ જાય. આખું ત્યાં આગળ ત્યાંથી બહાર જ ન જાય, ગામથી બહાર જ ન જાય. ઝરણું એટલે કેટલું ખબર? આખી કેનાલ આવતી હોય ને એટલું પાણી આવે. તો એ જમીનની અંદર રિચાર્જ માટેની એવી વ્યવસ્થા છે. તો ત્યાં આપણે એવી વ્યવસ્થા કરીએ. ઘણા ગામો એવા છે કે જ્યાં નદીઓ આવે છે પાણીને ત્યાં ઉતરી જાય છે, તો ત્યાં એ પ્રમાણેની પદ્ધતિ ઊભી કરીએ. આગળના ભાગે જે ડીસાથી કરીને જે એરિયા છે ત્યાં કેટલીક જગ્યાએ પાણીને રોકવા માટે ખેત તલાવડીઓ પણ કરાય, મોટા તલાવ પણ કરીએ અને પાણીના વેણ છે ત્યાં બંને બાજુ બોર બનાવવાની વ્યવસ્થા કરા. અને શેખ પાસણનો એરિયા છે ત્યાં આગળ પદ્ધતિ એવી કરવી પડે કે મોટા તલાવ જે ઉપરના ઊંડા નહીં ખોદી શકાય, જે રણનો કાંઠો છે ત્યાં ઉપરના મોટો સરોવર અને બીજું બોર ત્યાં બનાવીને એને પણ પાણીને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરીએ. હવે ટ્યુબવેલ જો તમારે તૈયાર કરવા હોય તો એક વખત બોર કર્યો તો પાણી અંદર જતું રહેશે એવું નહીં, બીજા જ વર્ષે પાછું ઠળી જાય, પાણીમાં રેતી ભરી જાય તો જતો રહે. તો એની એક ડિઝાઇન તૈયાર કરી છે અને એને 2 વર્ષે 3 વર્ષે એક વખત બનાવી નાખ્યું, પણ એની જવાબદારી મેન્ટેન કરવાની વ્યવસ્થા કરવી પડે. એનું ફંડ પણ રાખવું પડે, એટલી વ્યવસ્થા કરવી પડે કે આટલું ફંડ, આટલી વ્યવસ્થા. તો એક આયોજનપૂર્વક બનાસવાસીઓ જો આ મહેનત કરે તો એક બાજુ આ વરસાદના પાણીને રોકવાનું કામ અને બીજી બાજુ નર્મદાના પાણીથી તલાવ ભરવાનું કામ, ડેમો ભરવાનું કામ, સુજલમ સુફલમથી આગળ વધારવાનું કામ, નર્મદાની કેનાલોમાં લાવવાનું કામ, બંને કામ જો 10-15 વર્ષ બધા લાગી પડીએ તો આખા જિલ્લાને ફરી આ આફતમાંથી બચાવીને આજથી 50 વર્ષ પહેલાં હતો એ દિશામાં લઈ જવાનું કામ આપણી મહેનતથી થઈ શકે એવું છે. આપણે મહેનત કરીએ તો આ શક્ય છે. કોઈ વચ્ચે અગવડતા કામ કરવાની બાબતમાં નથી ને અગવડતાઓ હશે તો એનો રસ્તો આપણે ભેગા મળીને કાઢશું. તો જો બધા સંકલ્પિત બનતા હોય કે આ કામ આપણી નવી પેઢી માટે કરવું છે તો આપણે આ કામમાં મથવું પડશે. અને જે સૌનું હોય છે ને કોઈનું નથી હોતું. કોઈકે તો સૌની ચિંતા કરવી પડશે. આપણે બધાની ચિંતા કરવી પડશે. આપણે આવતા ભવિષ્યની ચિંતા કરવી પડશે.
આપણે આખા બનાસવાસીઓના આવતીકાલની બહુ મોટી આફત આવે છે ને એના માટે આપણે મથવું પડશે, આપણે આગેવાની લેવી પડશે. આ કોઈ નહીં કરે તો માત્ર ને માત્ર ટીકા કરી શકાશે. પાણી કાંઈ આવતું નથી, પાણી છે નહીં, શું કરીએ, આમ કરીને ચાલ્યા કરશે. પરંતુ એક બાજુ છે રોદણા રોવા, એને બદલે મને લાગે છે કે રોદણા રોવાની જગ્યાએ આપણે બધા ભેગા મળીને પાણી નથી આવતું, દુષ્કાળ પડે છે, એની જગ્યાએ અરે માણસ છીએ આપણે મહેનત કરીએ. આપણે આપણું વરસાદનું ટીમ્પે ટાંપું પાણી જમીનમાં ઉતારવા માટે પૂરો પુરુષાર્થ લાગી જઈએ. તો આ કામ મારી તો ઈચ્છા છે કે આપણે 10-15 વર્ષ જો ભેગા મળીને આ કામ કરીએ તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. તમારી બધાની જો ઈચ્છા હોય તો આપણે બધા ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ. તો એનું આયોજન કઈ રીતે કરવું, એનું પ્લાનિંગ શું હોય. પણ વાત કરવાથી નહીં ચાલે, બધાને જોડવા પડશે. જન આંદોલન એ રીતનું બનવું પડે, પાણી ઉતારવા માટેનું, જળ ધરતીમાં ઉતારવા માટેનું જન આંદોલન, પાણી ધરતી ઉપર ઉતારવા માટેનું કામ, એક વ્યક્તિ કરી પાણીને બચાવવા માટેનું કામ. એક વ્યક્તિ કરીએ એના 1 વર્ષ માટે નથી, 15 વર્ષ માટે સતત કામ કરવાની જો આપણી બધાની તૈયારી હોય તો ડેરી તરીકે જે સહયોગ જોઈએ એ પણ પૂરેપૂરો કરીશું. સરકારમાંથી પણ જે મદદની જરૂર પડે એમાં પાસે રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીને અને મોદી સાહેબને, પાટીલ સાહેબને, એ બધાનો સહયોગ, અમિતભાઈ શાહ સાહેબને, બધાનો સહયોગ લઈને આપણે આ સમયમાં સરકારની પૂરી મદદ લઈને આપણે આ કાયમી સમસ્યાનો ઉકેલ આપણે કરીએ. એટલા માટે કરીને આજે બધાને બોલાયા છે. તમને લાગતું હોય કે આ કરવા જેવું કામ છે ને અતિ આવશ્યક છે, આફતમાંથી બચવા માટેનો આ રસ્તો છે એવું તમને લાગતું હોય તો પછી આવતીકાલ આપણી ઉજળી થાય, આવતીકાલ આપણી બચી જવાય. એટલા માટે તાલુકા કક્ષાની પણ કમિટી, ગામની પણ ટીમ બનાવો. અહીંયા અધિકારીઓ 5-10 સિવિલ એન્જિનિયર બીજું ત્રીજું જોશે તો અહીંથી આપણે ટ્રસ્ટ અને ડેરીમાંથી ભેગા થઈને દરેક તાલુકા એન્જિનિયર કે એવી કે મેનપાવરની જરૂર પડશે તો એ વ્યવસ્થા આપણે કરશું. જરૂર પડે ને તમને એમ લાગે કે હજુ વધારે કંઈ મેનપાવરની કે ખર્ચની જરૂર પડશે એ વ્યવસ્થા કરશું. ડેરીમાંથી થઈ શકે એ ડેરી પણ સહયોગ કરશે. મોટી કંપનીઓને પણ જ્યાં જરૂર પડશે તો CSRમાંથી કંઈ મદદ કરવી પડશે તો એ પણ કરશે. લોકોનો ફાળો આવે, કંપનીઓમાંથી પણ એમને પણ કહેશું કે ભાઈ ગામ ભેગા થઈને ક્યાંક અમને થોડી મદદ, અમે ગામ લોકો કરીએ છીએ, થોડી અમને કરાવરાવો. માની લો કે એક 80% યોજના છે સરકારની, 80% પૈસા સરકાર આપે છે, 20% લોકોએ કાઢવાના છે. લોકો એમ કે ના 20 નહીં પણ અમે 10% ભેગા થઈને ગામના લોકો કાઢી શકશું, તો 10% તમે ક્યાંકથી લાવી આપો. તો એના માટે કંઈક મદદ કરશું, અમારાથી બનતું જે હશે એ ભેગા મળીને એમને કહેવડાવશું. પણ કામ કરે ગામ, જવાબદારી ગામની, અમલીકરણ કરવાનું ગામને. આમાં કોઈ NGOને આપી દેશો, સારી NGO ઘણી બધી છે જે સારું કામ કરે છે, પરંતુ કેટલાક માત્ર ને માત્ર ધંધા માટે કામ કરે એવા લોકોને જો સોંપશું તો તલાવ નહીં પહેલાં ઉપરથી ખોદે છેવા કરી નાખે, એ સ્થિતિ થશે. એની જગ્યાએ સારું કામ કરવાવાળા જો NGO હશે તો એને સહયોગ ચોક્કસ આપણે ભેગા મળીને કરશું. પરંતુ ગામ કામ પોતે જ ઉપાડી ના શકે, ગામનું કામ પોતે ના કરે. બધાનો ફાળો લ્યો થોડોથી, ગામના કામ માટે બધા ફાળો લ્યો. જો 5 રૂપિયા આપેલા હશે ને તો ગામનો માણસ ત્યાં આગળ આવીને કહે છે કે મારા 5 રૂપિયા છે, એ ભાઈ આટલું ખોદીને જા, આટલું હરખું કરીને જા. ગામને ઇન્વોલ્વ કરો, લોકોને એક વ્યક્તિને ઇન્વોલ્વ કરો. એક વ્યક્તિ ઇન્વોલ્વ થશે તો એના ઉપર એકાઉન્ટેબિલિટી રહેશે. એક વ્યક્તિ ઇન્વોલ્વ થશે તો આ કામની સહભાગિતા થશે. એક સાથે લગભગ 500થી વધારે JCB મશીનો ચાલતા હોય, એક સાથે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો ચાલતા હોય, આ 2 મહિના 2-3 મહિના પૂરી તાકાત, બોર પણ એટલા મોટા પ્રમાણમાં આપણે બનતા હોય, અને નાનું મોડલ જે ખેતરની અંદર છે તો એને પણ નરેગાની અંદર સાથે ઇન્વોલ્વ કરી દઈએ. તો નરેગાની અંદર પોતે પોતપોતાના ખેતરમાં એક મોટો ખાડો વાળે 12 ફૂટનો, અને એમાં જ પથ્થર નાખી દે, જ્યાં હેઠાળું નીચે નેચરલ કોર્સમાં પાણી રડીને આવતું હોય એવા જ ભાગની અંદર ખાડો કરીને એમાં પથ્થર નાખીને જે રિચાર્જવાળી જગ્યા હોય તો ત્યાં આગળ આ પાણીને આપણે ઉતારવાનું, ખેતરનું પાણી ત્યાં કરી દઈએ. શહેરની અંદર જે લોકો રહે છે બધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવી દીધા છે, રોડ બનાવી નાખ્યા છે. હવે રોડ ઉપર જે પાણી આવે બધું રડીને જતું રહેવાનું છે. આખા શહેર રોડવાળા થઈ ગયા છે. ઉપર એ ધાબા છે, નીચે ધાબા જેવા રોડ બન્યા છે, તો પાણી ક્યાં જાય? તો પાણી ત્યાં જતું રહે છે બહાર. તો વરસાદનું પાણી જે ધાબા ઉપર આવે છે બધું જમીનમાં ઉતારીએ. સોસાયટીમાં એક બોર બનાવીને સોસાયટીનું પાણી ત્યાં ઉતરી જાય. આ એક મોટું અભિયાન આખો બનાસકાંઠા જિલ્લો લે. બીજું કામ, આ અભિયાનને સાથે સાથે ઝાડ વાવવાવાળું કામ આપણે છેલ્લા 10 વર્ષથી મથીએ છીએ અને જાગૃતતા ખૂબ આવી છે. પરંતુ હવે શેઢા ઉપર તો ખૂબ આપણે ઝાડ 2-3 વર્ષમાં ઘણા બધા કર્યા,
સીડબોલ બનાવીને આપણે ડુંગરાઓમાં પણ અમે ભાવાભાઈ બધા મથીએ છીએ તો ખૂબ સારા પરિણામ ત્યાં પણ મળ્યા છે. હવેનું કામ જે છે આગામી 5 વર્ષ બનાસકાંઠા જિલ્લાના જેટલા પ્રાથમિક શાળાઓ, જેટલી હાઈસ્કૂલો, જેટલા સ્મશાન, જેટલા મંદિર મસ્જિદ, જેટલી બાકીના ધાર્મિક જગ્યાઓ, એ બધાની અંદર હરિયાળું પ્લાન્ટેશન કરી લેવા પડે. જેટલા છે એટલા બધી જગ્યાએ ઝાડ વાવવાની વ્યવસ્થા કરવી પડે. વૃક્ષો જેટલા જોઈએ એટલી વ્યવસ્થા ડેરી તરફથી અમે કરી આપશું, આ વર્ષે જ કહીએ છીએ. એ જે શાળા માટે, સ્મશાન માટે, ગામના જાહેર જગ્યા ઉપર જ્યાં જ્યાં કરવું હોય ત્યાં કહો, અને જેમાં જોઈએ છે એવા ઝાડ તમે માગો, એવી વ્યવસ્થા કરીએ. અને પ્રાથમિક શાળામાં બાળકોને આ વર્ષે એક ડ્રાઈવ એવો લઈએ કે ડેરી તરફથી પ્લાસ્ટિકની થેલી આપે અને બીજ આપે. શિક્ષક મિત્રોને સાથે જોડીએ અને એ માટી અને ખાતર એ ત્યાંથી ભરી દે, ભરી અને એમાં બીજ વાવીને એક એક ગામની અંદર એક એક નર્સરી કરે. ભલે કંઈ નહીં તો 2000 તો 2000 ઝાડ વાવે, પણ 2000 ઝાડ એને ગામને જે વાવવા છે ને એવા ત્યાં આગળ ગામની શાળાની અંદર એક નર્સરી થાય. બાળકની અંદર જાગૃતતા ઝાડ પ્રત્યેની આવશે. અને બીજું એ ઝાડ જે છે એ પોતાના ગામમાં જ ફ્રી ઓફ આપી દે. તો થેલી આપવાનું કામ, બીજ આપવાનું કામ અહીંથી ડેરીમાંથી કરીએ, પરંતુ શાળા અને શાળાના બાળકો એની અંદર જોડાય અને પોતાની નર્સરી ઇન્ડિવિજ્યુઅલ થાય તો કરોડો વૃક્ષ. અત્યારે નર્સરીઓમાં એટલા બધા ઝાડ નથી, પરંતુ આ કામ જો આપણે કરીએ ને તો કરોડો વૃક્ષો આપણે ત્યાં નર્સરી બનાવીને આપણે બનાવી શકીએ. આ કામને પણ આપણે લેવું પડે. આ બધા કામો ઈશ્વરીય કામ છે. તો એક આ બીજું કામ, એક જળ સંચયનું મેન ફોકસ અને બીજું આ વૃક્ષો વાવવાનું કામ, આ બે માટે કરીને આજે બધાને બોલાવ્યા છે. એનું ડિટેલ પ્રેઝન્ટેશન અત્યારે હાલ આપે છે, તમે જોઈ લો. અને પછી પાછળ 15 મિનિટ એક પ્રેઝન્ટેશન પ્રશ્નોત્તરી રાખીએ. તમને એમાં કોઈ સવાલ હોય, તમને લાગે કે જો આને અમલ કઈ રીતે કરશું, તો એની પણ ચર્ચા થાય અને આ અભિયાનને આપણે કઈ રીતે આગળ વધારવું એ કામને આગળ લઈએ. આ કાર્યક્રમની ભૂમિકા મને લાગે છે કે આ પ્રમાણેની હતી. આપ સૌની વચ્ચે મૂકી ધન્યવાદ.